મુઈ ભૂતડી કાક તો શરમા મુઈ જરી કે તારામાં કઈ શરમ બરમ છે કે નહીં? આખું ઘર ઉડે છે રહ્યું જતો બાવા જમ્યા તો અહીંયા બેઠી બેઠી રહી મોબાઈલ જુએ છે. હવે શું થયું? મોબાઈલ લીધો નથી તો ડોરા કાઢ્યા નહીં મારી બાજુ. ડોસીમાં તો વોહરાને કઈ હા તને તો કઈ કઈ એટલે વોહરા. અહીંયા કેટલું કામ પડ્યું છે ને પોતે મોબાઈલ લઈને ચોટી છે. એ મમ્મીજી તમને તો પાપ લાગશે પાપ. હજી તો આવી જ છું ને આવીને મોબાઈલ હાથમાં લીધો જ છે. તમે તો આખો દી બેઠા બેઠા આલને ને બાલાને ફોન કરી કરીને ધ્યાન કરો ટાઈમ પાસ કરો તીએ કઈ નહીં. હું તો વળી ઘડીક વાર મોબાઈલ લઈશ નહીં તો નજરે ચડી નહીં. કેવી હાહુ છે મારી રૂપારી. ભૂતડી કાંક છે ને સમજાય. આ મુંબઈ વાળા આવી ગયા ને આપણે તો હજી ઘર સાપે નથી કરી લીધું. જો તો બાવા ચોટ્યા નીચે જતો ખેપટ કેવી પાડોશી આમ જાજે તો કોઈને આવા ઘર હોય છે. અને હું તને કહી દઈશું કે હું તને કઈ નથી કરી દેવાની. મને છે ને હાથ બહુ દુખે છે મારા હાથ ડગતા નહીં હવે. એમ તો મમ્મીજી મારે છે ને આખું શરીર ડગતું નથી. હું અહીંયા જ રહેવાની છું. હું કઈ કામ નહીં કરી દઉં. હા સેડારી તાર તો ન જ કરી દેવું હોય ને. હા વળી ઘર પોતાનું અને સફાઈ અંધી મારા પાસે કરાવી. લગન કોક ન હોય ને ઉપાધિ શું તમે કરતા હશો? મમ્મીજી સફાઈ કરવી ને સફાઈ કરવાની જીવ લઈ લેશે. સફાઈ સફાઈ ને સફાઈ. ઓ શેઠાણી સફાઈ ની કરી ને તો મસરિયા જીવ ઉપાડ લેશે તારો. હા તમાર જીવ લઈ લેતા લાગે કા? મારો તો જીવ આ ચોટ્યો. તમાર લઈ લેતા હો ને તો તમે સફાઈ કરી નાખો અને ઘર તમારા નામે છે ને તે સફાઈ તમે જ કરશો. હું બો કઈ નથી કરવાની. મને છે ને આ ખેપટની એલર્જી છે. હું આ ખેપટમાં કામ કરું ને તે મને માથું ચડે. ડોક્ટરે મને ના પાડી છે. હા ડોક્ટરે તો તને બજારનો ખાવાની ના પાડી છે. તે કેમ બજારનું ઢેચવા જાય છે? ખેપટમાં બચારીને કામ ન કરવું પડે આરહુડીને તે બચારીને ડોક્ટરે ના પાડી સેડારી. મમ્મીજી તમને કહી દઈશું મને સેડારી કેજો નહીં. મારે નાકમાં આંગળી નાખીને જોઈ લો મારે એક કે સેડો હોય ને તો બાકી સેડારી કેજો નહીં. સેડારી સેડારી ને સેડારી જા. સેડારી સેડારી કેજો નહીં નકા ઘરનું કાઈ કામ કરી દઈશ નહીં. સમજી જાજો એટલામાં સાસુમાં. નકા મમ્મીજી માંથી છે ને સાસુમાં બનાવી નાખીશ. સમજી ગયા? સમજી જાજો. જાને હવે વાંદરી મારા જ ઘરમાં આવીને મને ધમકાવે છે. ધમકાવતી નથી મમ્મીજી વોર્નિંગ આપું છું વોર્નિંગ. જાને હવે બકરી જડબારી એક દઈશ ને તે જડબું ફરી જાય તારું. વોર્નિંગ તારી છે ને ઘરે રાખજે. બોલતી નહીં બીજી વાર મારી સામે. મમ્મીજી તમે જ મારી હાહુ છો. જો તમારા ભેગે નહીં બોલું તો કેના ભેગે બોલીશ? જો તમારા ભેગે નહીં બાજુ તો કેના ભેગે બાજીશ? તમારા ભેગે જો વઢીશ તો ખરી હો. વઢ્યા વગર તો મને નહીં હાલે. વઢું ને મમ્મીજી તમારા ભેગે તે મને એનર્જી આવે એનર્જી. પેલા હમુ બોલતા શીખ્યા એનર્જી. હંધોય વાતે જ પતાવે છે. કામ કર ને આ ખેપટ બેપટ હંધોય ચોટ્યું છે. સફાઈ કર નાખ સોની મની શેઠાણી થઈને બેઠી છે ઢેકો ખોડી. મમ્મીજી ખોટી છે ને માથાકૂટ કરજો નહીં. માર કરવી હશે ને તો કરી નહીં કરવી હોય નહીં કરો. જો તમને જરીએ ઉકળતું ન હોય ને આ ખેપટ બેપટમાં તમે જ મંડી જાવ કરવા. ઝાડુ ને પોતો લઈ લ્યો હાથમાં. આપણે કાંઈ શેઠાણી થઈને ફરવું નથી. કાંઈ વહુને ઓર્ડર દેવા નથી. કેમ કે આ વહુ છે ને તમારી નોકરાણીઓ નથી હો. હું એ માણસ છું ને તમે માણસ છો. હું કાંઈ નથી કમાતી ને તે તમે કાંઈ એક રૂપિયો આઠાનો નથી કમાતા. સમજી ગયા ને? અત્યારના છોકરીઓને જીભડો તો જો બાપા ફાટલ છે ને કાંઈ અત્યારની છોકરીઓ. પેલાની બાયું હંધી હા ફરતી આયું કોઈને કઈ કીધું નહીં એટલે ઈ હાર્યું. અને અમે જવાબ આપી તે અમે ફાટક. મમ્મીજી પેલાની હતી બાયું કે બચારી બનીને રહેતી હતી. હવે કોઈ બચારી બની નહીં રહે. તમે ગમે એટલો જીભડો આકો સામે બચારી કઈ ન બોલે તે હારીને કઈ બોલે તો કે છે ફાટક. કેવી દુનિયા છે. આજે સાસુ વહુને શું થઈ ગયું? બહેસ ચાલતી લાગે કા? પણ આ જલપાબેન તો ધોળિયા આવે છે ને કાંઈ અડધો કલાક તો બારે ખડકીએ કાન રાખીને હા ભર્યું હશે. હું બોલે છે હાહુ વહુ. માથા ભારે છે જલપાબેન. બાઈ તો બાઈ ત્રાય છે પાડોશી તો. અરે જલપાબેન આવો આવો. જલપાબેન એકચ્યુઅલીમાં મારે ને અમારી સાસુને તો છે ને વાતચીત ચાલુ હતી. લગનગાળો આવે છે ને તો શું કરવાનું વધાવો ને આન તે ને વાતચીત ચાલુ હતી. તમારે કાન ઘણા સાફ થઈ ગયા લાગે. તમને થોડુંક વધારે સંભળાય છે રહ્યું. બહેસ કરો છો. અમે કોઈ દી બહેસ કરી? તમાર જેવા નજર લાગી જાય તો અમારે બહેસ થાય. વઢવાનું તો કોઈ દી હોય જ નહીં કા મમ્મીજી? હા ઓએ જલપાબેન ને આવવાનું તો કે. ના ના મમ્મીજી ઉભા રહો. મારે છે ને જલપાબેન નું સ્વાગત કરવાનું છે. ડાન્સ કરું ને ઊભી ઊભી. આઈએ પધારીએ ઓ જલપાબેન આઈએ પધારીએ રે પિंटू की मम्मी जी. स्वागत करते हैं हम सबका स्वागत करते हैं हम सबका फूल का उपहार लिए
કોયલ કૂકે ગાય પપીહા. અરે બાય મમ્મીજી, તમે શું ઊભું ઊભું મારું જલપાબેનનું થોબડું જોવો છો? ફૂલનો હાર લેતા આવો જલપાબેનને ગળે વરગાડીએ. આપણે ઘરે મોટા મહેમાન આયા છે, સ્વાગત તો કરવું જ પડે ને. હી. એ બસ બસ ભૂતડી બેન, થઈ ગયું હો મારું સ્વાગત. આ તે જલપાબેન કેવરાવાની વાટ શું જોતા હશો? સનમન આવીને બેહી જતા હો તો તમે તો પાડોશી જ છો, તમને શું કહેવાનું હોય? ખોટું માર હાહુ પાસે બોલાવરાવો છો. હી ભૂતડી બેન. અરે હા આવે. મારે બેસવું નથી, મારે છે ને ઘર સફાઈ કરવી છે, તો તમારું બ્રશ આપો ને, કપડાં ધોવાનું લેવા આવી છું. જો જો ભૂતડી બ્રશ લેવા આયા, એ ઘર સફાઈ કરે છે, તું કીડી કરીશ કોણ જાણે. આપો ને ભૂતડી બેન તમારું બ્રશ હોય તો તમે કાલ કરજો સફાઈ. આ તે મમ્મીજી દઈ દેન જલપાબેન ને, આપણે ત્યાં જ ઘર સફાઈ કરવી છે. ના રે ના જલપાબેન, આજ તો મારે ઘરની સફાઈ કરવી છે, તમે પાડોશીમાંથી લેતા આવો ને. સારું લ્યો, તો તમારે આજ જ કરવી છે તો હું લેતી આવું. એવું ભલે હો જલપાબેન, સીતારામ. દરવાજો બંધ દેતા જાજો અને ભભડાવજો ઓછો, અમાર દરવાજો તૂટી જશે. ઓકે. હે મમ્મીજી, સાચું કહેતો, તમાર ઘરની સફાઈ કરવી છે પછી બુરશ નતું દેવું. હું એમ કઈ બુરશ નહીં કઈ દેવાતા હોય. પેલા મારું એક બુરશ હતો ને, એ આમ ને આમ એને પૂરું કરી નાખ્યું. ઈ તો મારું છે ને જમીનમાં એવું ગોહે મારું બ્રશ આવશે ને ઠોબું કરી નાખ્યું. ત્યાં સુધી ગોહ્યું ને પાછી તો ઠોબું દઈને હાલી ગઈ. શરમાણીએ નહીં એવું કઈ બરસ દેવાતું હશે કોઈને? એ મારા હાહુ તો પાકા લ્યો. પાછી કેતી નહીં કોઈને કે હું બ્રશ એટલા નથી દીધી, એમ કે મારે સફાઈ કરવી છે. ઓકે મમ્મીજી.